પુસ્તક નૂરન અલા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાઝર ઇમામનું ગૌરવશાળી ભવ્ય જીવનચરિત્ર ભાગ 1 એપિસોડ નંબર 6 શાહ કરીમ અલ હુસૈની સ્નેહાળ અને મમતાળુ માવિત્ર મારા જીવનની સર્વોત્તમ પ્રાપ્તિ અતિ ફળદાયી વસ્તુ એ છે કે જ્યારે હું મારા મુરીદો માટે કોઈ કાર્ય કે વાહી હાથ ધરું છું અને સફળતાપૂર્વક તેનું સંચાલન જોઉં છું આ જગતના સુખ વિશે હું એ વિચાર ધરાવું છું કે લોકો અહીં અને આ પછીના જીવનમાં સુખી થાય જુઓ એક વ્યક્તિ હંમેશા એવી લાગણી અનુભવવા ઈચ્છે છે કે તેણે કંઈક કિંમતી વસ્તુનું સર્જન કર્યું છે ઉપરોક્ત ઉદ્ગારો મૌલાના હાઝર ઇમામના છે અને સમસ્ત જગતમાં વિસ્તરેલા આપના લાખો મુરીદો માટે આપની જવાબદારી અને કાર્યવાહી સંબંધમાં જ્યારે આપને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેના ઉત્તરમાં ઇમામે આ શબ્દો ઉચ્ચાર્યા છે આ એ વસ્તુ છે જેને મૌલાના હાઝર ઇમામે જીવનના રચનાત્મક સુખ વિશેના વ્યક્તિગત ઉદ્દેશ તરીકે ગણાવી છે એ ઉદ્દેશ કે જેમાં લોકોનું ઘડતર કરી શકાય તેમના જીવનની નવરચના થાય અને તેમની જિંદગીના વિવિધ ક્ષેત્રોમાં શક્ય એટલી મદદ કરાય પછી ભલે તે દુનિયાવી માર્ગે હોય કે મઝહબી માર્ગે હોય તારીખ 13મી ડિસેમ્બર 1936નું એ પરોઢિયું હતું સવારના 5:35 કલાકનો સમય હતો બરાબર આ જ સમયે મૌલાના હાઝર ઇમામનો મુબારક જન્મ થયો અને આ ધન્ય ઘડીની સાથોસાથ કોમની ભવિષ્યની દીની અને દુનિયાવી પ્રગતિ માટેના વિશાળ માર્ગો ખુલ્લા થયા આ અવસર કોમની એ પ્રવૃત્તિઓ માટે અનેક માર્ગો ખુલ્લા થવાના પ્રતીકરૂપ હતો કે જે પ્રવૃત્તિઓનો આપના પૂર્વજોએ પાયો નાખ્યો હતો અને આપના પુરોગામી હિઝ રોયલ હાઇનેસ સુલતાન મહમ્મદ શાહના સમયમાં એ પ્રવૃત્તિઓ બુલંદી પર પહોંચી હતી તારીખ 11મી જુલાઈ 1957થી એટલે કે જ્યારથી મૌલાના હાઝર ઇમામ ઇમામતની મસનદ ઉપર બિરાજમાન થયા ત્યારથી આ જ દિવસ સુધી વિતેલા એ દશકાએ કોમની અતિ ઝડપી પ્રગતિનું નિરીક્ષણ કર્યું છે મૌલાના હાઝર ઇમામની ઈચ્છાઓ અને ઉદ્દેશોએ કોમને વધુને વધુ પ્રોજેક્ટો અને સઘળી બાબતોને આવરી લેતા સતત સંશોધનના રૂપમાં આશીર્વાદ આપ્યા છે શરીર અને આત્મા એ બંને વસ્તુ જ્યારે સંમેલન થાય છે ત્યારે તે એક વ્યક્તિ કહેવાય છે અને તેથી દુનિયાવી તેમજ રૂહાની એમ બંને માર્ગે પ્રગતિ કરવી એ એક વ્યક્તિનો ઉદ્દેશ હોવો જોઈએ અને એટલા માટે ઇમામોએ દરેક યુગમાં પોતાના મુરીદોની રૂહાની ઉન્નતિની સાથોસાથ તેના દુનિયાવી ઉન્નતિના માર્ગે સહાયરૂપ થવા કાર્યવાહી કરી છે ના એટલું જ નહીં પણ એ માર્ગે અતિ માયાળુ માવિત્રના રૂપમાં કષ્ટો ઉપાડ્યા છે અને એ રીતે તેઓએ કોમના શારીરિક શૈક્ષણિક ધંધાકીય અને ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ અર્થે ઊંડો રસ લીધો છે આ કાર્યવાહીને મમતાપૂર્વક જતન કર્યું છે સમસ્ત ઈસ્ટ આફ્રિકામાં ફેલાયેલી અનેકાનેક આગાખાન સ્કૂલો કે જેના મૂળ 2 દશકા પહેલાં મંડાયા છે ઈસ્ટ આફ્રિકન મુસ્લિમ વેલફેર સોસાયટી સ્થાપના 1945 સમસ્ત આફ્રિકામાં સૌથી મોટી અને 200 ખાટલા ધરાવતી નૈરોબીની ભવ્ય અને અદ્ભુત એવી આગાખાન પ્લેટિનમ જ્યુબિલી હોસ્પિટલ જેનું વિસ્તરણ નાનામાં નાના ગામડાઓ સુધી થઈ ચૂક્યું છે એવી સમસ્ત ભારત અને પાકિસ્તાનમાં છવાયેલી સેકન્ડરી અને પ્રાઇમરી સ્કૂલો અને આરોગ્ય સંસ્થાઓ કે જે પ્રકારની શાળાઓ અને આરોગ્ય સંસ્થાઓના તાજેતરમાં સિરિયા અને ઈરાન ખાતે પણ મંડાઈ ચૂક્યા છે સ્થાનિક તથા વિદેશ ખાતે અભ્યાસ કરવા અર્થે અપાતી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશિપો દેશ વિદેશોની અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને આપના તરફથી અપાયેલી હજારો પાઉન્ડોની ઉદાર સખાવતો સ્વિટ્ઝરલેન્ડ આફ્રિકા અને પાકિસ્તાન ખાતે થયેલી ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન સર્વિસીસની સ્થાપના 5 કરોડ રૂપિયાને ખર્ચે કરાચી ખાતે એક અદ્યતન હોસ્પિટલ ઊભી કરવાની મૌલાના હાઝર ઇમામની ઈચ્છા અને યોજના આપની ઈચ્છાથી કરાચી ખાતે યોજાયેલી વર્લ્ડ ઇસ્માઇલી સોશિયો ઇકોનોમિક કોન્ફરન્સ અને 1967ના જાન્યુઆરીમાં જીનીવા ખાતે યોજાયેલી આવી બીજી કોન્ફરન્સોમાં આપના હસ્તે થયેલી આગાખાન ફાઉન્ડેશનની સ્થાપના આ બધા એ કાર્યપ્રણાલિકાના ઉદાહરણ છે કે જેને કોમની ઉન્નતિ અર્થે અને સાથોસાથ અન્યોના પણ લાભાર્થે મૌલાના હાઝર ઇમામના મનમાં સૌથી વધુ અગત્યતા શિક્ષણ સંબંધેની છે શિક્ષણને તેઓ સર્વ પ્રગતિના મૂળ તરીકે લેખે છે અને કોમમાં સાક્ષરતા જોવા ઈચ્છે છે અને એ થકી કોમને ઊંચે સ્થાને બિરાજતી જોવાની આપની મહેચ્છા છે માતા પિતા તરીકેનું વાત્સલ્ય જગતની દશે દિશામાં પથરાયેલા પોતાના રૂહાની બાળકોની પરિસ્થિતિનું જાતિ અવલોકન કરવા અર્થે મૌલાના હાઝર ઇમામે અનેક પ્રવાસો ખેડ્યા છે આવી મુસાફરીઓ ઘણી વખત આપે આપના આરોગ્યના ભોગે કરી છે મને યાદ છે કે આપશ્રીની 1960ની પાકિસ્તાન ખાતેની 40 દિવસની મુલાકાતે આપના શરીરના વજનના 11 પાઉન્ડનો ભોગ લીધો હતો પરંતુ જેવી રીતે સ્વચ્છ અને નિર્મળ પાણી એક થાકેલા અને તરસ્યા માણસ માટે રાહતદાયી નીવડે છે તેવી રીતે આપના પ્રત્યેની એક દ્રષ્ટિએ હજારો આત્માને સુખ
શાંતિ અને સંતોષ આપ્યા હતા. આવી સફરો દરમિયાન દરેક સ્થળે તેઓ જુદી જુદી વ્યક્તિઓ અને કુટુંબો માટે પોતાની મુલાકાત સાધવાનું શક્ય બનાવે છે કે જેથી દુન્યવી બાબતોમાં પોતાના પ્યારા ઇમામનું માર્ગદર્શન મેળવી શકે. આવી મુલાકાતો દરમિયાન ક્યારેક એક આંખથી દ્રષ્ટિ ગુમાવી બેઠેલો કોઈ છોકરો આપને મળે છે, ક્યારેક કોઈ એવી વ્યક્તિ પણ મળે છે જે બંને આંખોનું નૂર ગુમાવી બેઠેલ છે, અથવા કોઈ એવી છોકરી મુલાકાતે આવે છે જેના પગ પોલિયોને લીધે વાંકા વળી ગયા છે. આ બધું જોઈ ઇમામનું હૈયું દ્રવી ઉઠે છે. આવી વસ્તુઓ નિહાળી ઇમામ કેવી દુઃખદ લાગણી અનુભવે છે તેની એક સામાન્ય વ્યક્તિ ક્યારે પણ કલ્પના ન કરી શકે. સાચે જ એક સ્નેહાળ રૂહાની માતપિતાનું હૈયું આવા બનાવોથી જે લાગણી અનુભવે છે તેની તુલના કોઈ નથી કરી શકવાનું. આવો એક બનાવ મને ઘણી જ નિકટતાથી જોવા મળ્યો છે કે જ્યારે અમુક બાળકોને શીતળાની રસી મૂકવામાં નહોતી આવી અને પરિણામે તેઓએ પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી, ત્યારે તેઓએ એવા વચનો ઉચ્ચાર્યા હતા કે આ તે વસ્તુ છે જેનો હું જમાતમાં સ્વીકાર નથી કરી શકતો. આપ આવા મા બાપોને તદ્દન બેજવાબદાર ગણે છે. એક એવો જ બીજો બનાવ નિહાળવાનો મને મોકો મળ્યો હતો જેમાં એક માતાપિતા પોતાની બાળકીને પોતાની ગોદમાં ઉપાડીને રજૂ થયા હતા. આ બાળકી પોલિયોથી પીડાતી હતી. મૌલાના હાજર ઇમામે એ બાળકીને પોતાના ખુદના ખર્ચે પરદેશ ઇલાજ કરવા અર્થે સૂચન કર્યું હતું. આવા જ બીજા એક પ્રસંગે ખર્ચાનો બોજ સહન કરી શકે એવા એક મા બાપને તેઓશ્રીએ જણાવ્યું હતું કે તેઓ પોતાના બાળકની સંભાળ નહીં રાખે તો તેના પ્રત્યે તેઓ ઘણા જ નારાજ થશે. રૂહાની બાળકો પર આ એક કસોટી ગણાય, કારણ કે તેઓ ક્યારેય પોતાના ઇમામની નારાજગી વહોરી લેવા નથી ઈચ્છતા. આપશ્રીની તાજેતરની કરાચી ખાતેની મુલાકાત દરમિયાન આપશ્રીએ એક રાતના ઓચિંતા જ કરીમાબાદ ખાતેના ફ્લેટોની મુલાકાત લીધી કે જ્યાં એક વખત ગંદા વિસ્તારના ઝૂંપડાઓમાં વસતા 250 કુટુંબોને રહેઠાણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમિયાન આપે જોયું કે અમુક નાના બાળકો જમીન ઉપર સૂતા છે. આ બાબત બાળના આરોગ્ય માટે ભયપ્રદ હોય આ બાબતે ઇમામને વ્યગ્ર કરી મૂક્યા અને બીજે દિવસે આપે બાળકોને જમીન ઉપર સૂતા અટકાવવા માટે ભાવવાહી ફરમાન કર્યું. આપણી વિચારસરણી અનુસાર માનવી માટે પ્રાથમિક અને અગત્યની જરૂરિયાત એ છે કે માનવી પોતાના ઈમાનનું રક્ષણ કરે, તેની સંભાળ રાખે. બીજી વસ્તુમાં આવે છે તેનું આરોગ્ય અને વ્યક્તિત્વ, અને ત્યાર પછી આવે છે તેના ધન દોલત અને જીવન ઉપભોગના સાધનો. આમ માણસની એ ફરજ બની રહે કે તે પોતાના ભૌતિક જીવનને સફળ બનાવે. પરંતુ ઇમામના કથન અનુસાર માણસની રૂહાની હાલતની સુધારણા એ એથીએ વધુ અગત્યની વસ્તુ છે, કારણ કે જો માનવમાં ઈમાન નથી તો તેની કિંમત રસ્તાની ધૂળ સમાન પણ નથી. હાજર ઇમામનો એવો સંદેશ છે કે ઇસ્લામ અને કર્તવ્ય. ઇસ્લામ એટલા માટે કે એ આપણી જિંદગીનો આધાર છે અને હંમેશા રહેવો જોઈએ, અને કર્તવ્ય એટલા માટે કે દરેક વ્યક્તિએ વ્યક્તિગત રીતે પોતાની અને કોમની, બલકે રાષ્ટ્રની ઉન્નતિ અને આરોગ્ય માટે પોતાનો ફાળો આપવો જોઈએ. પવિત્ર કુરાન મોમિનોની હવે પછીની જિંદગીની સંભાળ માટે તો આદેશ આપે જ છે, પણ સાથોસાથ સર્જકના આ મહાઉપવન સમાન આ જગતનો ઉપભોગ કરવાની પણ પરવાનગી આપે છે. હાજર ઇમામની દોરવણી આ જગાવ ક્યારેય પણ નહીં હતી એવી આજની આધુનિક સંસ્કૃતિની વચ્ચે જીવવાનું અને સાથોસાથ એક સાચું અને આધ્યાત્મિક જીવન બસર કરવાનું આપણા માટે શક્ય બનાવે છે. મૌલાના કથન અનુસાર ઇસ્લામમાં એવું કંઈ પણ નથી જે આપણને આપણી આધુનિક જગતની પ્રગતિમાં બાધક બની શકે. આપ મક્કમપણે માને છે કે આધુનિક જગતને પણ હજી મઝહબની જરૂરત છે. આપના આ એક સંદેશમાં આપે જણાવ્યું છે કે ધન અને ભૌતિક આશીર્વાદો એ ખરી સફળતાના સ્પર્શ માત્રથી પણ ઘણા દૂર છે. ઈમાન ગરીબ માણસની જિંદગી છે. ઈમાન વગરના માલદાર માણસ કરતાં વધુ કિંમતી છે. આપ ઈચ્છે છે અને દુઆ કરે છે કે આપણી જિંદગી આ જગતમાં ઉત્તમ, પરિપૂર્ણ અને સુખી થાય. લેખક રાઈ કાસમ અલી મોહમ્મદ જાફર. સૌજન્ય ઇસ્માઇલિયા એસોસિએશન. જો તમને અમારું પોડકાસ્ટ ગમે છે તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને તમારા પરિવારમાં શેર કરવાનું ન ભૂલશો. યા અલી મદદ. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે.